નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટ. રાજ્યમાં આ તારીખથી લઈને ભારે કમોસમી વરસાદ અને મિત્રો આ સાથે સાથે વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ અને માવઠાનું સંકટ તેમજ હવામાન વિભાગનું એલર્ટ જાહેર. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવો જ સાથ અને સહકાર પણ આપતા રહો. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટની અંદર ગુજરાતમાં ગત સપ્તાહથી વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે. ઘણા બધા વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાની એટલે કે મિની વાવાઝોડા જેવા પવન સાથે અમુક અંશે ભારે વરસાદ તો કમોસમી વરસાદ જોવા મળી રહ્યો હતો. આ સાથે સાથે હજુ પણ એક સિસ્ટમ એક્ટિવ થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ ગાજવીજ જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર વરસાદ પણ જોવા મળશે. આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યમાં લગભગ 4 એપ્રિલથી લઈને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે, જેની અસરના ભાગરૂપે છૂટોછવાયો વરસાદ પણ જોવા મળી શકશે. ઉપરાંત કમોસમી વરસાદની અનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે. તેમજ અલગ અલગ મોડેલો અનુસાર પણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્રની અંદર પણ વાદળો બંધાઈ રહ્યા છે. અરબી સમુદ્ર ઉપર પણ અને બંગાળની ખાડી ઉપરથી પણ વરસાદી માહોલ, વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હોવાનું પણ હાલ અહેવાલો મળી રહ્યા છે, જેની અસરના ભાગરૂપે અલગ અલગ દેશના રાજ્યોની અંદર જે છે એ અલગ અલગ રાજ્યોની અંદર છૂટોછવાયો વરસાદ તો અમુક અંશે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેશે. તેમજ 28 તારીખથી લઈને 30 તારીખ સુધી કમોસમી વરસાદની શક્યતા પ્રબળ હાલ દેખાઈ રહી છે. જે મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમ તમને જણાવતા રહીશું. બીજી બાજુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.